In last lecture, we have already discussed experiment of Rutherford alpha scattering experiment. Now, observation of Rutherford's alpha scattering experiment. So here, first observation, અવલોકન. અવલોકન એટલે શું થાય? Observation. Okay. So, observation. રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ દરમિયાન એ શું ઓબ્ઝર્વેશન કરે છે? કારણ કે કોઈ પણ પ્રયોગ કરવો એ તમે કેમિસ્ટ્રીનો પ્રયોગ કરતા હો કે ફિઝિક્સનો પ્રેક્ટિકલ કરતા હો તો પ્રેક્ટિકલમાં સૌથી પહેલાં એમ આવે એટલે હેતુ આવે. ભાઈ હેતુ શું છે પ્રેક્ટિકલનો? એના પછી સાધન સામગ્રી આવશે કે ભાઈ એ પ્રેક્ટિકલમાં શું સાધનો જોઈશે, કઈ વસ્તુ કયા પદાર્થની જરૂર પડશે, બરાબર. એના પછી પ્રોસિજર આવશે. પ્રોસિજર એટલે કે પદ્ધતિ શું છે, બરાબર. એની પછી પ્રોસિજર પછી અવલોકન ટેબલ આવશે. પ્રોસિજર એટલે રીત કહેવાય કે ભાઈ મેથડ છે કે ભાઈ કઈ મેથડથી તમે એક્સપેરિમેન્ટ કરો છો. એના પછી ઓબ્ઝર્વેશન. તમે પ્રેક્ટિકલ કરો છો તો તમને કંઈક અવલોકનો પણ મળશે એટલે એના પછી જે આવશે એ ઓબ્ઝર્વેશન આવશે, અવલોકનો આવશે. અવલોકનો પરથી કેલ્ક્યુલેશન આવશે અને કેલ્ક્યુલેશન પરથી રિઝલ્ટ આવશે, બરાબર. રિઝલ્ટ અને રિઝલ્ટ પછી કન્ક્લુઝન આવશે. રિઝલ્ટ કન્ક્લુઝન એટલે અનુમાન કે ભાઈ તમે આ પ્રયોગ કર્યો તો એના પરથી તમે શું અનુમાન, શું તારણ કાઢો છો, બરાબર. તારણ. ગણતરી આવે, ગણતરી પરથી તમે રિઝલ્ટ લઈ આવો છો. ઓબ્ઝર્વેશન જે અવલોકનો મેળવો છો એ અવલોકનો પરથી તમે કોઈ ગ્રાફ પણ આ રીતે ડ્રો કરો અને ગ્રાફ પરથી પણ તમે રિઝલ્ટ એટલે કે પરિણામ કાઢી શકો છો. તો એક આખું એક્સપેરિમેન્ટની પ્રેક્ટિકલની મેથડ હોય છે. જો કે અત્યારે તમે સ્કૂલે આવતા નથી. જો સ્કૂલે આવતા હોત તો અત્યારે પ્રેક્ટિકલ ચાલુ થઈ ગયા હોત કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીના. તો અહીંયા તો તમને વધારે થોડું સારી રીતે પણ સમજ પડે. હવે પણ આપણી એક મજબૂરી છે અત્યારે. તો આપણે અહીંયા જોઈએ ઓબ્ઝર્વેશન, અવલોકનો. એમાં રુથરફોર્ડ પ્રેક્ટિકલ કરીને શું ઓબ્ઝર્વેશન તારવે છે, શું ઓબ્ઝર્વેશન મેળવે છે, અવલોકન શું મેળવે છે. તો એમાંનું નંબર 1 કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન થયા વગર સીધા જ પસાર થાય છે. મોટાભાગના જે આલ્ફા કણો છે એનું ડેવિએશન થતું નથી, બહુ ઓછાનું જ ડેવિએશન થાય છે. તો આ જે ઓબ્ઝર્વેશન છે તો એ આપણે ઓલરેડી સ્ટડી કરી જ ગયા. તમે આની અંદર જોઈ શકો કે મોટાભાગના આલ્ફા કણ સીધા પાસ થાય છે. આ ફિગરની અંદર પણ જોઈ શકો કે જે ગોલ્ડ ફોઇલ છે એની બેક સાઈડે તમને ચમકારા વધુ જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે મોટાભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે. ત્યાર પછી સેકન્ડની અંદર શું આવશે? સેકન્ડ એવું કહેશે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું. એટલે બહુ ઓછા આલ્ફા કણો છે જેનું એક નાના ખૂણાએ વિચલન થયું. તો આમાં તમે જોઈ શકો કે જો આ ફિગરની અંદર કે બહુ ઓછા આલ્ફા કણો છે. સપોઝ આ એક આલ્ફા કણ અહીંથી આમ જતો હોય તો એનું આ રીતે વિચલન થયું, બરાબર. આ રીતે વિચલન થયું. ઓકે. તો અને પણ તમે એ પણ જુઓ કે ગોલ્ડ ફોઇલની પાછળ જ વધારે તમને જોવા મળશે. ગોલ્ડ ફોઇલની આ બાજુ તમને બહુ ઓછા જોવા મળશે. તો બહુ જ ઓછા આલ્ફા કણ એવા છે કે જેનું વિચલન નાના ખૂણાએ, બરાબર. નાનો ખૂણો એટલે કે જો હજુ હું આને આમ લઉં ને, માની લો કે અહીંયા અથડાય છે તો આ ખૂણો કેવો થતો ગયો? નાનો થતો ગયો. અને આ જે ખૂણો છે જો અહીંયા તે વિચલન તો થયું જ છે પણ આ ખૂણો કેવો થયો? આ ખૂણો મોટો થયો. તો મોટા ખૂણાએ વિચલન થાય ને એવા આલ્ફા કણોની સંખ્યા કેવી છે? વધારે છે, બરાબર. અને નાના ખૂણાએ વિચલન થાય ને એવા આલ્ફા કણોની સંખ્યા કેવી છે? ઓછી છે. મતલબ કે આ ભાગની અંદર અથડાતા આલ્ફા કણોની સંખ્યા ઓછી છે. અને થર્ડ નંબરની અંદર એવું કહી શકાય કે ઘણા ઓછા આલ્ફા કણો
અથડાઈને લગભગ 180ના ખૂણે પાછા ફરે છે. એટલે કે માની લો કે આલ્ફા કણ આ રીતે ગયો અને અહીંયા અથડાઈને ઓપોઝિટ ડિરેક્શનમાં, એટલે કે આ રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં પાછો ફરે. આ તો મેં તમને બતાવવા માટે. બાકી જો મારે એક્ઝેક્ટ 180નો ખૂણો બતાવવો હોય, 180ના ખૂણે પાછો વળે એવું બતાવવું હોય, તો મારે આ જ લાઈનની અંદર તમને બતાવવો પડશે, આ જ રીતે. બરાબર, આ જ રીતે જો બેક પાછો આવશે અથડાઈને, તો આ જે ખૂણો થયો એ કેટલો આમ હતું અને પછી આમ આવ્યું, તો આ જે ખૂણો છે એ કેટલાનો થયો? 180 ડિગ્રી. તો 180 અથડાઈને પાછા આવવાવાળા જે આલ્ફા કણો છે એની સંખ્યા ખૂબ જ ઓછી છે. અને રુથરફોર્ડ એક અંદાજ પણ મારે છે કે 20,000 આલ્ફા કણ જ્યારે જતા હોય ને, કેટલા? 20,000. ઓકે, 20,000 આલ્ફા કણો જ્યારે આપણે આ ફોઇલ ઉપર અથડાવીએ છીએ ને, ત્યારે એમાંથી એક આલ્ફા કણ, કેટલો? એક આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રીએ ઓપોઝિટ ડિરેક્શનમાં જ પાછો ફરે. તો 20,000માંથી ફક્ત એક આલ્ફા કણ આ રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં પાછો આવશે. એનો મતલબ શું થયો? કે ભાઈ પરમાણુની અંદર જે સેન્ટરનો ધન વીજભારિત ભાગ જે છે એ અતિ સૂક્ષ્મ હોવો જોઈએ. જો એ મોટો હોત ને, તો મોટા ભાગના આલ્ફા કણો પાછા આવે. સમજો, એક ફિગર ડ્રો કરું છું. માની લો કે આપણો જે પરમાણુ છે આ પરમાણુ, ઓકે, માની લો કેન્દ્ર આવડું હોત તો, આજે મેં ઓકે અલગથી આપણે બતાવીએ. માની લો કે આટલું કેન્દ્ર હોત તો, આવડું આ ધન વીજભારિત કેન્દ્ર હોત તો આલ્ફા કણ જે છે અહીંયાથી આમ જાય છે. આલ્ફા કણ આ એક પરમાણુ, બરાબર. આવા એની બાજુમાં પણ પરમાણુ હોય. સપોઝ માની લે કે બીજો પરમાણુ, ચલો આવો જ એક બાજુમાં બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, આ ચોથો પરમાણુ. ઓકે, અને માની લો કે કેન્દ્ર જે છે ને એ આવડા મોટા મોટા કેન્દ્ર હોત તો શું થાત? તો આપણને ઓબ્ઝર્વેશન શું મળે? આ કેન્દ્ર છે સપોઝ. તો આપણા જે આલ્ફા કણો પસાર થાય અહીંથી સીધે સીધા જશે, પણ જરાક નજીક આની આવ્યું એટલે આનું વિચલન થયું. બરાબર, અહીંયા આવ્યું તો સીધું બેક આવ્યું, અહીંયા આવશે તો બેક આવશે, અહીંયા આવશે તો બેક આવશે. શું કામ? કારણ કે આલ્ફા કણ તો હું કેરેક્ટરિસ્ટિક તો જાણો છો, વારે વારે કહેવાની જરૂર નહીં પડે કે આલ્ફા કણ એ ધન વીજભારિત પાર્ટિકલ છે. તો જ્યારે ધન વીજભાર ઉપર જાય, કેન્દ્ર તો ધન વીજભારિત છે, તો ધન વીજભાર ઉપર જાય છે ત્યારે એનું અપાકર્ષણ થાય છે. તો જો કેન્દ્રની સાઈઝ આવી મોટી હોત ને, તો મોટા ભાગના આલ્ફા કણ કેવા આવે? બેક જ આવે, તો ઓપોઝિટ ડિરેક્શનમાં પાછા જ આવે. પણ રુથરફોર્ડે તો એવું નોંધ્યું કે 20,000 એક આલ્ફા કણ જ બેક આવે છે. પણ જો પરમાણુની સાઈઝની સાપેક્ષે કેન્દ્ર આવડું મોટું હોત ને, તો મોટા ભાગના આલ્ફા કણ બેક જ આવે. હવે જો માની લો કે અહીંથી જાય છે, તો અહીંયાથી એનું થઈ જશે, વિચલન થઈ જશે. અને અહીંયાથી પાછું આમ કંઈ ચાલુ જશે, ત્યાંથી પાછું આમ કંઈ ચાલ્યું જશે, ત્યાંથી પાછું આમ જશે. ઓકે, હવે અહીંયાથી જશે ને એ સીધે સીધું પાસ થઈ જશે. અહીંયાથી પાછું સીધે સીધું પાસ, અહીંયાથી પાછું શું થઈ ગયું? વિચલન થયું. અહીંયાથી પાછું બેક આવ્યું, પાછું બેક આવ્યું, પાછું બેક આવ્યું, પાછું બેક આવ્યું, અથવા અહીંયાથી આમ વિચલન થઈ જશે. તમે જોઈ શકો કે આ સીધા પસાર થવા વાળા જે હતા ને, આ સીધા, એ તો અહીંયા બહુ જ ઓછા, ખૂબ ઓછા. બરાબર, અને બેક આવવા વાળા કેવા? ખૂબ વધુ. બેક આવવા વાળા ખૂબ વધુ. વિચલન થવા વાળા આની વચ્ચે ના આવશે. બરાબર, પણ આવા અવલોકન જોવા મળેલા? તો આવા અવલોકનો જોવા મળ્યા નહોતા. બરાબર, આવા અવલોકન તો જોવા જ નહોતા મળ્યા. તો એનો તો ચોખ્ખો મતલબ થાય કે પરમાણુના કદની સાપેક્ષે જે આ કેન્દ્ર છે, બરાબર, આ રેડ જે આપણે બતાવ્યું છે ને, એ શું છે? કેન્દ્ર. તો પરમાણુના કદની સાપેક્ષે કેન્દ્ર તો અતિ સૂક્ષ્મ હોવું જોઈએ.
તો જ મોટા ભાગના પાસ થઈ જાય, સીધે સીધા ચાલ્યા જાય. જો આવડા મોટા કેન્દ્રો હોય તો મોટા ભાગના તો બેક જ આવવાના છે. પણ રુથરફોર્ડ તો એવું કહે છે કે 20,000 એક જ પાર્ટિકલ બેક આવે છે, બાકીના મોટા ભાગના સીધે સીધા પસાર થઈ જાય છે અને એનાથી થોડા ઓછાનું શું થાય છે, વિચલન થાય છે. ઓકે, સો અહીંયા આપણને જે 3 સ્ટેટમેન્ટ મળે છે એમાંનું પહેલું જે સ્ટેટમેન્ટ છે અવલોકનનું, કે મોટા ભાગના અલ્ફા કણ સોનાના વરખમાંથી વિચલન થયા વગર સીધા જ પસાર થાય છે. હવે જોજો, તમારે આ થિયરીની અંદર પણ પૂછાય આખો પ્રશ્ન કે રુથરફોર્ડના જે એક્સપેરિમેન્ટ છે એનું વર્ણન કરી એના અવલોકનો, એના તારણો અને એના રિઝલ્ટ જે છે, પરમાણુનો જે નમૂનો છે એ સમજાવો. તો આખો ટોપિક તમારે 2.2.2 છે ને એ આખો ટોપિક લખવો પડશે. 4 માર્કમાં આખો પ્રશ્ન પૂછાઈ શકે. તો અહીંયા ગોખણ પટ્ટી કરવાની કોઈ જરૂર નથી. નંબર 1, તો નંબર 1માં ફક્ત તમારે આ એક જ શબ્દ યાદ રાખવાનો છે. બરાબર, તમે જો આખો એક્સપેરિમેન્ટ સમજી ગયા છો સારી રીતે, જો સમજ્યા હશો તો તમને લખતા પણ ઇઝીલી આવડશે. એના માટે આખું પેજ ગોખવાની જરૂર નહીં પડે. ઓબ્ઝર્વેશન 1ની અંદર આ શબ્દ ઉપર ધ્યાન રાખવાનું, આ શબ્દની નીચે અંડરલાઈન કરી દેવાની કે ભાઈ સીધા જ પસાર થાય, મોટા ભાગના સીધા પસાર થાય. એટલું સીધા પસાર થાય એટલો શબ્દ યાદ રાખવાનો, બાકી સેન્ટેન્સ આપણે બનાવી દેવાનું. સીધા પસાર થાય, કોણ સીધા પસાર થાય? તો અલ્ફા કણો પસાર થાય. અને કેટલા? તો ભાઈ મોટા ભાગના અલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય. તો આ એક જે શબ્દ છે ને, આ એના પરથી તમારે આખું વાક્ય બનાવતા આવડવું જોઈએ. આ આવડશે તો જ તમે કેમેસ્ટ્રીની અંદર થિયરી લખી શકશો. બાકી આ ગોખણ પટ્ટી કરવાની વસ્તુ નથી. જો આ પેજ ગોખવા જશો, હજુ બીજી એ પણ વાત કહી દઉં કે ઘણા બધા 10મામાં વિજ્ઞાનની અંદર સમજાયું કે ન સમજાયું, ગોખણ પટ્ટી કરીને થિયરી બોર્ડની અંદર છાપીને આવી ગયા, માર્ક્સ આવી ગયા 90 95, બરાબર. તો એવું અહીંયા બનતું નથી. અહીંયા કેટલું ગોખશો? અહીંયા બહુ વિશાળ સિલેબસ છે. 11માની અંદર 2 બુક્સ છે, 12માની અંદર 2 બુક્સ છે, ટોટલ 11 અને 12ની અંદર 32 ચેપ્ટરો થાય. અને 12મા ધોરણની અંદર 16 ચેપ્ટરો તમારે તૈયાર કરવાના આવશે. અમુક જે ચેપ્ટરો છે એ તો 32 ને 30 પેજના ચેપ્ટર છે, બરાબર. અને આ જે વસ્તુ છે એ થોડી ડિટેલમાં અને સ્ટાન્ડર્ડ વસ્તુ છે, એડવાન્સ લેવલની છે, 10મા ધોરણના વિજ્ઞાનના સિલેબસની સાપેક્ષે. એટલે હું તમને અહીંયા બીવડાવતો નથી, પણ જે સત્ય છે, ફેક્ટ છે એ કહું છું. જો તમે 10મા ધોરણની જેમ ગોખણ પટ્ટી કરવા ગયા, લીટીએ લીટી જો ગોખી, તો એક્ઝામની અંદર યાદ આવવું બહુ મુશ્કેલ થઈ જશે. એ યાદ નહીં આવે. પણ તમે જો સમજીને કોઈ ટેકનિક, આવી ટેકનિક યુઝ કરીને જો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમારા માટે આ મહેનત ઓછી થઈ જશે અને લોંગ ટાઈમ માટે યાદ રહેશે. આપણે જો JEE નીટની એક્ઝામ વિશે પણ જો વિચારતા હોઈએ, એમાં ઇન્ટરેસ્ટ હોય, તો આપણે ગોખણ પટ્ટી છોડવી જોઈએ અને સમજવાની વૃત્તિ રાખવી જોઈએ. પણ હા, સમજવું એટલે પછી એટલું તે ડીપમાં નહીં ચાલ્યું જવું કે આપણે કોલેજનું ને માસ્ટર ડિગ્રીની અંદર જે આવતું હોય ત્યાં જઈને આપણે રિસર્ચ કરવા લાગીએ, બરાબર. એવા મનગળંત પ્રશ્નો પાછા ઉદ્ભવવાનું ચાલુ થઈ જાય કે ભાઈ આમ હું, ફલાણું શું. એ જ્યાં એની લિમિટ હોય ત્યાં સુધી જ આપણે રહેવાનું. કારણ કે આ બધા ટોપિકો એકદમ ડિટેલમાં ને વિશાળ પાયા ઉપર આવતા હોય છે, જેનું આપણને અહીંયા પૂર્ણ નોલેજ ન હોય. અને અહીંયા એનું આપણે પૂર્ણ નોલેજ લેવાનું પણ ના હોય. જ્યાં જરૂર હોય ત્યાં સુધી જ આપણે સીમિત રહેવાનું હોય છે. કારણ કે પછી વધારે આગળ ને આગળ જયા કરશે તો એ તો કોલેજનો સિલેબસ થશે. ને કોલેજનો સિલેબસ અથવા તો રિસર્ચ લેવલનું આપણે અહીંયા કંઈ કરવાનું નથી. આપણું ફોકસ ફક્ત JEE નીટ અને ગુજરાત બોર્ડ ઉપર જ હોવું જોઈએ, બરાબર. અને હા, પણ ખાસ વસ્તુ એ કે આપણે ગોખવાનું બિલકુલ નથી. કારણ કે અહીંયા તમે ગમે એમ કરીને, ભલે તમારી બહુ સારી યાદશક્તિ હશે, પણ જો અહીંયા તમે ગોખશો તો એ 4 થી 5 દિવસ સુધી યાદ રહેશે, પછી ઓટોમેટિક ભૂલાઈ જશે. કારણ કે આપણી પાસે એટલી બધી વસ્તુ યાદ રાખવાની છે અહીંયા. હજી તો બધા વિષયની શરૂઆત થઈ છે, અડધું ચેપ્ટર ચાલ્યું હોય, એટલે આપણને એમ થાય કે આ તો બધું ઇઝી છે, થઈ જાય છે. પણ જેવું એક ચેપ્ટર પૂરું થાય ને બીજું પૂરું થાય, 2-3 ચેપ્ટર ખાલી પૂરા થશે એટલે આપણે જે અત્યારે રેગ્યુલર વિડીયો જોઈએ છીએ ને, એ વિડીયો આપણે રેગ્યુલર જોઈએ તોય બહુ થઈ ગયું. રેગ્યુલર વાંચવાનું પણ નહીં રહે. ઘણા લોકો શરૂઆતમાં બહુ જ એક્સાઇટેડ સ્ટેટમાં હોય, બરાબર, ઉત્તેજિત અવસ્થામાં હોય, 3 મહિના આરામ કર્યો હોય ને એટલે.
પછી ધીમે ધીમે એ ડાઉન થતું જાય છે. રોજે રોજ જે ચાલે છે ને એ આપણે એનો તૈયારી પણ નથી કરતા. પછી કંટાળો આવવા લાગે છે. કારણ કે જૂનું બધું યાદ રાખવું પડતું હોય છે. માની લો ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર ચાલતું હોય તો પછી આ ચેપ્ટરો એ તો કરવાનું જ હોય જે ચેપ્ટર ચાલતું હોય છે. પણ જે જૂનું ચેપ્ટર પહેલું છે, બીજું ચેપ્ટર જે ચાલી ગયું છે એ ચેપ્ટરને પણ આપણે રેગ્યુલરલી વાંચતા રહેવાનું છે અને એને પણ યાદ રાખવાનું છે. એવું નહીં કે જૂનું પતી ગયું એટલે હવે એને નાખી દો, એને યાદ કરવાનું નથી હોતું. એવું નહીં, એને પણ યાદ કરવાનું હોય છે. અને JEE નીટ માટે તો તમારે 11-12નો આખો સિલેબસ યાદ રાખવાનો જ. એટલે તમે આવતા વર્ષે જે 12મા ધોરણની એક્ઝામ આપશો, આ માર્ચની ઓલા માર્ચ મહિનામાં તમે 12મા ઓલા વર્ષે તમે 12મા માર્ચમાં 12મા ધોરણની એક્ઝામ આપો, બરાબર. એની સાથે તમે જી નીટની જો એક્ઝામ આપવાના હોય તો તમારે આ વર્ષનો 11મા ધોરણનો આખો સિલેબસ પણ યાદ રાખવો પડશે. તો 12મામાં આવો પછી તો તમારે 11મા ધોરણની ટેક્સ્ટ બુક તમે ખોલો એવો ટાઈમ પણ નથી મળવાનો, કારણ કે 12મા ધોરણનો સિલેબસ પણ એટલો લેન્ધી છે અને એટલું બધું જાણવાનું, જુદા જુદા ટાઈપના ચેપ્ટરો છે. ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલ, કેમિસ્ટ્રીમાંના અલગ અલગ ચેપ્ટરો છે. એટલે જે જૂનવાણી તમારી 10મા ધોરણની જે મેથડ હોય કે ભાઈ ચાલો એક્ઝામ આવી અથવા તો 2-3 દિવસ પછી અથવા અઠવાડિયા પછી એક્ઝામ છે તો આને યાદ રાખી લો, નથી સમજ પડી ગોખી મારો, બરાબર. તો એને યાદ રાખી લીધું ટેમ્પરરી. પણ અહીંયા તો આપણે એ મેથડ બિલકુલ નહીં ચાલે, કારણ કે એક્ઝામ આવીને વાંચો, એક્ઝામ આવીને વાંચો, પાછા ભૂલી જાઓ, એવું નહીં ચાલે. તો જો તમે કન્સેપ્ટ વાઇઝ સમજ્યા હશો ને તો તમને લોંગ ટાઈમ માટે થિયરી યાદ રહેશે. એને પછી યાદ કરવાની કોઈ જરૂર પડશે નહીં. તો અહીંયા મેથડ થોડી ચેન્જ કરવાની છે. 10મા ધોરણથી થોડુંક અલગ જવાનું છે અને થિયરી બનાવતા શીખવાનું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ જો હોય ને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, સ્પેશિયલી કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે. ફિઝિક્સ માટે પણ, ફિઝિક્સમાંય થિયરી આવે પણ ફિઝિક્સની અંદર થોડું કેલ્ક્યુલેશન બેઝ ઉપર વધારે હોય છે અને આપણે અહીંયા કેલ્ક્યુલેશન જેવું હોય છે અને થિયરી પણ હોય છે. બાયોલોજીમાં એકલી થિયરી જ હોય છે, એમાં દાખલાને એવું બધું કંઈ આવતું નથી. એટલે થિયરી બનાવતા આવડે એનું મહત્વ છે. ખ્યાલ આવે છે? થિયરી શું કરવાનું છે? બનાવતા શીખવાનું છે. જો આ વસ્તુ આવડી ગયું ને તો જ કેમિસ્ટ્રીની અંદર માર્ક્સ આવશે, બાકી કેમિસ્ટ્રીમાં ધોવાઈ જવાની શક્યતા મેક્સિમમ રહેતી હોય છે. એટલે વાંચવાનું, સમજવાનું, પછી આવું કોઈ શોર્ટ ટ્રીક હોય આપણે શોધવાની. દરેક વખતે ટીચર જ આપે એવું જરૂરી નથી હોતું, આપણે પણ વાંચવાનું. સેન્ટન્સ જોયું આ, બરાબર. હવે એમાં સૌથી મહત્વનું શું છે? તો સૌથી મહત્વનું છે સીધા પસાર થાય તે. અંડરલાઈન કરી દો, બસ યાદ રાખો. પહેલું જે સ્ટેટમેન્ટ છે એની અંદર સીધા પસાર થાય. બીજું સ્ટેટમેન્ટ છે ને એમાં ખૂબ ઓછા એટલો શબ્દ યાદ રાખવાનો. ત્રીજું સ્ટેટમેન્ટ છે એમાં 20,000માંથી 1 ફક્ત, બસ એટલું. આ 3 શબ્દો ખાલી તમે યાદ રાખશો ને ત્યાં તમારા 3 સેન્ટેન્સ થઈ ગયા, બરાબર. તો આગળ જોઈએ. સેકન્ડની અંદર નંબર 2 ની અંદર ખૂબ જ ઓછા આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું અથવા તો વિચલન થાય છે. હવે જો તમે અત્યારે તો ઘરે છો, જો ક્લાસમાં હોત, બરાબર, તો હું તમને કઈ રીતે કેમિસ્ટ્રીની અંદર મહેનત કરવાની, જો કે મેં હમણાં વાત કરી જ તમને કે તમારે થિયરી છે ને એ યાદ રાખવા માટે પ્રેક્ટિકલી કન્સેપ્ટ વાઇઝ તમારે યાદ રાખવું પડશે અને આ રીતે સેન્ટન્સોને બનાવતા, ગોઠવતા એ રીતે તાત્કાલિક શીખી જવું પડશે. ઝડપથી તમે જે 10મા ધોરણની કોઈ મેથડ હોય યાદ રાખવાની, ગોખવાની, જે કંઈ તમારી પદ્ધતિ હતી, કદાચ ઘણા લોકો એવું કરતા હશે, અમુક સમજીને પણ યાદ રાખતા હશે. તો સમજીને યાદ રાખતા હોય તો એને બહુ વાંધો નહીં આવે. પણ જે લોકો આડેધડ ગોખણ પટ્ટી, ચાલો આ થિયરી IMP છે, ગોખી મારો, આવી મેન્ટાલિટી જેની હતી એને મેક્સિમમ પ્રોબ્લેમ થવાના છે. કારણ કે અત્યારે આપણે કોઈ થિયરીની એક્ઝામ નથી લઈ શકતા, તમે ઘરે છો એટલા માટે.
જ્યારે થિયરીની એક્ઝામ લઈએ ને ત્યારે ખબર પડે કે તમે કઈ રીતે અને કેટલી અને કઈ રીતે તૈયારી કરી છે. તમે ઘરે લખીને તૈયારી કરી છે, ખાલી ગોખણપટ્ટી કરીને તૈયારી કરી છે. તમે એક્ઝામ આપો અને તમારા પેપર ચેક કરવામાં આવે ને ત્યાં જ અમને ખ્યાલ આવી જાય કે તમે કઈ રીતે તૈયારી કરો છો. એટલે ખાસ મારે એ કહેવાનું છે કે થિયરી વાંચીને સમજીને પછી લખવાનું રાખો. જો લખશો તો જ તમને એક્ઝામ ટાઈમે યાદ આવશે, બાકી નહીં લખો અને ખાલી જોયા જ કરશો, વાંચ્યા જ કરશો તો કોન્ફિડન્સ આવશે નહીં. બરાબર, એવું લાગશે કે આપણને આવડે છે, પણ જ્યારે આપણે લખવા બેસીશું ને ત્યારે આપણે ભૂલી જશું અને સેન્ટન્સ જે વાક્ય છે એ યાદ જ નહીં આવે. પહેલાં તો હવે એ વાક્ય યાદ નહીં આવે એટલે તમે એને યાદ કરવામાં ટાઈમ બગાડશો એટલે પેપર બાકી રહી જશે. બરાબર, કેમેસ્ટ્રીની અંદર પેપર બાકી રહી જવાની શક્યતા મેક્ઝિમમ હોય છે, કારણ કે અહીંયા ઘણું બધું લખવાનું હોય છે. ઓકે, એટલે હવે જોઈએ. અને બીજું એ પણ કહેવાનું છે કે ટેક્સ્ટબુકની અંદર જે સેન્ટન્સ આપ્યું હોય વાક્ય, તો એ વાક્ય બેઠે બેઠું જ ટપકાવવું જરૂરી નથી. તમે તમારી રીતે થોડું વાક્ય બનાવી શકો, તમારી ભાષામાં લખી શકો, પણ હા, તમારી ભાષામાં લખવા જાઓ તો એ જે વાક્ય છે એનો અર્થ જ બદલાઈ જાય, અનર્થ ના થઈ જાય, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. વાક્યની અંદર જે વસ્તુ આવવું જોઈએ, જે નિયમ છે, અથવા તો કોઈ વ્યાખ્યા પૂછી છે તો એ વ્યાખ્યામાં જે શબ્દો આવવા જોઈએ એ આવવા જ જોઈએ. જો એ અમુક શબ્દો આમ તેમ થઈ ગયા તો એ વ્યાખ્યાનું કોઈ મહત્વ રહેતું નથી, એનો કોઈ મિનિંગ રહેતો નથી, એટલે ત્યાં સીધી ચોંકડી જ લાગી જશે. એટલે અહીંયા જે સેન્ટન્સ છે કે ખૂબ જ ઓછા આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થાય છે. ઓકે, પણ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ ઓછા આલ્ફા કણોનું. બરાબર, તમે એમ પણ લખી શકો કે ખૂબ જ ઓછા આલ્ફા કણોનું વિચલન થાય છે, એમ પણ લખી શકો, કારણ કે નાના ખૂણાએ વિચલન થવાવાળા આલ્ફા કણની સંખ્યા કેવી હોય છે? ઓછી જ હોય છે. હમણાં તમને બતાવ્યું કે ભાઈ નાના ખૂણાએ વિચલન થવાવાળા આલ્ફા કણોની સંખ્યા કેવી હોય છે? ઓછી. અને મોટા ખૂણાએ વિચલન થવાવાળા અથવા તો સીધા પસાર થવાવાળાની સંખ્યા થોડી કેવી હોય છે? વધારે હોય છે. એટલે આમાં જે શબ્દ છે ખૂબ ઓછા આલ્ફા કણો, બરાબર, કે જેનું વિચલન કેવું થાય છે? ઓછું થાય છે. મોટા ભાગના કેવા પસાર થઈ ગયા? ઉપર લખ્યું છે કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થાય છે. બરાબર, હવે એટલે જે શબ્દો છે ને ગોઠવાયેલા છે એ શબ્દો એમ જ આવે જરૂરી નથી, કારણ કે હજી તો ભાઈ આ 7 ચેપ્ટર છે. આવા બીજા 7 ચેપ્ટરો આવશે બીજા ભાગમાં 11માના. બરાબર, તો તમે કેટલાક વાક્યોને યાદ રાખશો? આખા શબ્દશ કેટલા વાક્યો યાદ રાખશો? એ બહુ જ ડિફિકલ્ટ છે. એટલે તમારે થોડું સમજી વિચારીને સેન્ટન્સ બનાવવાના. નંબર 3ની અંદર જો વાત કરું તો ઘણા ઓછા આલ્ફા કણો. હવે અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એ છે 20,001. બરાબર, ઘણા ઓછા આલ્ફા કણો એટલે કે 20,001 આલ્ફા કણ અથડાઈને લગભગ 180 ડિગ્રી 180ના ખૂણે પાછા ફરે છે અથવા તો પાછા ફર્યા. તો ઇમ્પોર્ટન્ટ ઇઝ ધીસ વન, 20,001 આલ્ફા કણ. જો તમારે ઘણા ઓછા ના લખવું હોય ને આ તો પણ ચાલશે. તમે એવું લખી શકો કે લગભગ 20,001 આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રીના ખૂણે પાછા ફરે છે. ઓકે, તો આટલા જે થયા ને એ આપણા અવલોકનો થયા. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ફર્સ્ટ ઇઝ ઓબ્ઝર્વેશન, નેક્સ્ટ છે તારણો. તો નમૂના અંગેના તારણો. આ તારણો એટલે એને ઇંગ્લિશમાં કન્ક્લુઝન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કન્ક્લુઝન. હમણાં મેં તમને આગળ કીધું, અનુમાન જેને કહેવામાં આવે છે. તારણો અથવા તો એને શું કહેવાય? અનુમાન. ઓકે, અનુમાનમાં એક પોસિબિલિટીઝ સમાયેલી હોય છે.
હવે જો આને કઈ રીતે, તો પહેલું જે સ્ટેટમેન્ટ છે ને એને આપણે ઓબ્ઝર્વેશનનું જે પહેલું સ્ટેટમેન્ટ હતું ને એના પરથી બનાવવાનું. ખાસ ધ્યાનમાં તમારે છે ને આખો ટોપિક તૈયાર કરવાની કોઈ જરૂરત જ નથી. તમે ખાલી ઓબ્ઝર્વેશન તૈયાર કરો ને એ ઓબ્ઝર્વેશન પરથી તમારા તારણો અને ત્યાર પછી છેલ્લે પરમાણુ વિશે જે લખવાનું છે એ બનાવવાનું છે. હવે જો અહીંયા નંબર 1 છે ને એવું આ પહેલું જે ઓબ્ઝર્વેશન છે ને એના ઉપરથી બનાવું છું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો સીધા જ પસાર થઈ ગયા. તો એના પરથી શું અનુમાન કાઢી શકીએ? તો રુથરફોર્ડ એના પરથી એવું અનુમાન કાઢે છે કે મોટા ભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર સીધા પસાર થઈ ગયા, જેને લીધે એના પરથી એવું આપણને ખ્યાલ આવે કે પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ખાલી હોવો જોઈએ. જો હું તમને એક થિયરી બનાવતા શીખવાડું છું. તમારે આ જે નંબર 1 છે તારણ એ યાદ રાખવાની કોઈ જરૂરત જ નથી. તમારે આના પરથી બનાવી દેવાનું છે કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણ પરમાણુમાંથી સીધા જ વરખમાંથી સીધા, વરખ એટલે પરમાણુ કયો તોય ચાલે, કારણ કે વરખની અંદર અસંખ્ય પરમાણુ હોય છે. બરાબર, વરખ શેનો બનેલો હોય છે? પરમાણુનો બનેલો હોય છે. તો સીધા પસાર થઈ ગયા એનો શું મતલબ થાય? તો ભાઈ એનો મતલબ એ થાય કે આ જે એટમ છે એનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. કયો ભાગ? તો જો આ ભાગ, આ જે તમને પોઈન્ટ દેખાય છે એ ભાગ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. તો ખાલી હતો એટલે તો સીધા પસાર થઈ ગયા ને મોટા ભાગના. બાકી અહીંયા જો પ્રોટોન હોત તો, અહીંયા જો પ્રોટોન હોત તો, અહીંયા પ્રોટોન હોત તો, બરાબર, અહીંયા બધે પ્રોટોન હોત તો શું થાય? તો થોડા મોટા ભાગના સીધા પસાર થવાના હતા. એટલે અહીંયા ઓકે, તો પરમાણુનો મોટો ભાગ કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. અથવા તમે અહીંયા સીધા પસાર થયા તો એના પરથી તમે આ જે આટલો જે ભાગ છે એ તમે યાદ રાખી શકો. અથવા યાદ રાખવાની, જો તમે સમજાવો ને પ્રયોગને અને આ થિયરીને આખી, બરાબર, ફિગર જો તમારી નજરની સામે હોય, પરમાણુ ભાઈ તમારી નજરની સામે, આ બધું તમારી નજરની સામે લાવવાનું, તો એને ધ્યાનમાં રાખીને તમે ફટાફટ આ બધી વસ્તુ લખી શકો. બે મોટા ભાગના સીધા પસાર થઈ ગયા એનો મતલબ કે પરમાણુનો મોટો જે ભાગ છે અથવા વિસ્તાર છે એ ખાલી હોવો જોઈએ. આ એક અનુમાન થયું. બરાબર. ત્યાર પછી નંબર 2 ની અંદર આપણે વાત કરીએ તો નંબર 2 માટે હું આના પરથી લખીશ, આના પરથી. બરાબર. ખૂબ ઓછા અલ્ફા કણોનું બહુ નાના ખૂણા એટલે કે બહુ ખૂબ જ ઓછા અલ્ફા કણનું વિચલન થાય છે. બહુ ઓછા અલ્ફા કણનું વિચલન થાય છે. બરાબર. તો ધનભાર ધરાવતા થોડા અલ્ફા કણ વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણને લીધે હોવું જોઈએ. ચલો મને એ કહો કે આ વિચલન થવાનું રીઝન શું હતું? બરાબર, આ વિચલન થવાનું શું રીઝન હતું? કે ચાલો ભાઈ આ જે છે આ, બરાબર, એ વિચલિત થાય છે. આ આલ્ફા કણ અહીંથી આમ જાય છે, અહીંથી આમ જાય છે, તો એ અહીંયાથી વિચલન પામીને આમ ગયો. બરાબર. આ આલ્ફા કણનું વિચલન શું કામ થયું? આ સીધો કેમ પસાર ના થઈ ગયો? તો આપણને ખબર છે કે ભાઈ આલ્ફા કણની લાક્ષણિકતા તો રુથરફોર્ડ જાણતો જ તો કે ભાઈ આલ્ફા કણ તો ધન વીજભારિત છે. તો જ્યારે એ પરમાણુના સેન્ટરવાળા ભાગની નજીકથી પસાર થયો ત્યારે આ સેન્ટરવાળા ભાગે શું કર્યું? એને દૂર ધકેલી દીધો. ક્યાં ધકેલી દીધો? દૂર. શું કામ દૂર ધકેલ્યો હશે? આ તો પોઝિટિવ ચાર્જ વાળો છે, તો આણે કેન્દ્રનો જે ભાગ છે એને દૂર ધકેલી દીધો અપાકર્ષણને લીધે. એનો મતલબ કે આ કેન્દ્ર જે છે ને એ કેવું હોવું જોઈએ? ધન વીજભારિત હોવું જોઈએ. પોઝિટિવ ચાર્જડ કેન્દ્ર હોવું જોઈએ. તો આના પરથી રુથરફોર્ડને એવો ખ્યાલ આવ્યો કે પરમાણુનો જે સેન્ટરનો ભાગ છે ને એ કેવો હોવો જોઈએ? ધન વીજભારિત હોવો જોઈએ. કારણ કે આલ્ફા કણનું શું થયું છે? વિચલન થયું છે. વિચલન ત્યારે જ થાય કે જો આ ધન વીજભારિત કેન્દ્ર, વિચલન આલ્ફા કણનું વિચલન ક્યારે થાય? ત્યારે જ થાય કે જ્યારે આ
પરમાણુનું જે કેન્દ્ર છે એ કેવા ચાર્જ વાળું હોય, ધન વીજભારિત હોય ને તો જ એનું વિચલન આલ્ફા કણનું થાય. તો આ વિચલન પરથી ખ્યાલ આવ્યો કે પરમાણુનો કેન્દ્રનો ભાગ જે છે ને એ ધન વીજભારિત હોવો જોઈએ. તો તમારી બુકમાં ઘણું બધું લાંબુ લચક આપેલું છે, કોઈ જરૂર નથી ભાઈ. આપણે ખાલી એવું જ લખવાનું છે કે ઘણા જ ઓછા આલ્ફા કણનું વિચલન થતું હોવાથી સમજી શકાય કે પરમાણુનો કેન્દ્રનો ભાગ, હું શોર્ટમાં લખું છું, તમે બનાવી દેજો. અહીંયા તમારે શું લખવાનું કે ઘણા ઓછા આલ્ફા કણોનું નાના ખૂણાએ વિચલન થાય છે. એના પરથી ખ્યાલ આવે છે કે પરમાણુનો કેન્દ્રનો ભાગ વિચલન થાય છે, અપાકર્ષણ થાય છે. એટલા માટે કેન્દ્રનો ભાગ એ ધન વીજભારિત અને નાનો હોવો જોઈએ. આ નાનો કેમ લખ્યું? ધન વીજભારિત કેમ લખ્યું? વિચલન થાય છે એટલે વિચલન થાય, તેથી હું લખ્યું ધન વીજભારિત. ચાલો, કેટલા આલ્ફા કણનું વિચલન થાય? તો લખ્યું છે અહીંયા જો સેકન્ડમાં, ખૂબ ઓછા. તો ખૂબ ઓછાનું વિચલન થાય. બરાબર. તો એના પરથી શું સમજ પડે કે કેન્દ્રનો ભાગ ધન વીજભારિત તો છે જ, વિચલન થાય છે એટલે. પણ હવે એ ધન વીજભારિત ભાગ નાનો છે કે મોટો છે? તો ખૂબ ઓછા આલ્ફા કણનું વિચલન થાય છે એટલે આ ધન વીજભારિત ભાગ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. બસ આટલું લખી દેશો ને તોય ચાલશે. તમારી બુકમાં એને થોડુંક એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે કે આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ. તો આપણે અહીંયા લખી શકીએ ને, આમાં સમજાવી શકીએ કે ભાઈ આલ્ફા કણ છે એ પરમાણુના કેન્દ્રના ભાગથી વિચલન પામે છે. વિચલન પામે છે શું કામ? તો કે અપાકર્ષણીય બળને લીધે વિચલન પામે છે. તો જે થોમ્સનના નમૂનામાં જેમ એવું કીધેલું કે જે પરમાણુની અંદર ધન વીજભારિત પ્રોટોન છે એ આખા નમૂનામાં વહેંચાયેલા છે, તો એ વિધાન અહીંયા ખોટું પડે. ખ્યાલ આવે છે? તો જે થોમ્સનનો જે નમૂનો છે અહીંયા ખોટો સાબિત થાય છે કે ભાઈ ધન વીજભારિત કણો છે, પ્રોટોન છે, એ આખા નમૂનામાં વહેંચાયેલા નથી, પરંતુ એક કેન્દ્રના ભાગની અંદર જ એ પ્રોટોન સમાયેલા હોય છે કે જેને લીધે કેન્દ્ર કેવું બને છે? ધન વીજભારિત બને છે. અને ઓછાનું વિચલન થાય છે જેને લીધે આ કેન્દ્રનો ભાગ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. ચલો, ત્યાર પછી આપણે ત્રીજા સ્ટેટમેન્ટની અંદર જઈએ. તો ત્રીજા સ્ટેટમેન્ટમાં અહીંયા રુથરફોર્ડ થોડું પ્રેક્ટિકલી આપણને વેલ્યુ આપે છે. હજુ રુથરફોર્ડે અહીંયા ગણતરી પણ કરેલી છે. જે કંઈ ચમકારાઓ ઉત્પન્ન થાય છે ને ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર, એને ટેલિસ્કોપથી એ જોવે છે, અવલોકન કરે છે, કેલ્ક્યુલેશન કરે છે. પણ એ બધી કેલ્ક્યુલેશન આપણા સિલેબસમાં નથી, એ બધી આગળ માસ્ટર ડિગ્રીની અંદર આવે છે. અને તમારે ફિઝિક્સની અંદર થોડી ઘણી કેલ્ક્યુલેશન આવશે, બરાબર. પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન ઉપર નથી જવાનું, પણ રુથરફોર્ડે ગણતરી પરથી, બરાબર, ગણતરી પરથી રુથરફોર્ડ એવું કહે છે કે કેન્દ્રનું કદ પરમાણુના કદની સરખામણીએ એ નહિવત હોય છે. મતલબ કે અવગણી શકાય એટલું ઓછું હોય છે. એટમની રેડિયસ એટલે કે ત્રિજ્યા, એટમની જે ત્રિજ્યા છે એ અંદાજે 10⁻10 મીટર છે, જ્યારે કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસની રેડિયસ એ છે અંદાજે 10⁻15 મીટર. ઓકે, હવે આ 10⁻10 મીટર 0.000000, બરાબર, બહુ નાનું માપ થાય. એટલે કે પરમાણુ છે એ તો અતિ સૂક્ષ્મ છે, એ તો નરી આંખે સિંગલ પરમાણુ દેખાતોય નથી આપણને.
તો અહીંયા આ જે બે વેલ્યુ છે ને એમાં 10⁻10 મીટર એ મોટી વેલ્યુ છે, જ્યારે એની સાપેક્ષે 10⁻15 મીટર કે જે કેન્દ્રની રેડિયસ છે, ત્રિજ્યા છે, ખૂબ જ નાની છે આની કમ્પેરમાં. એટલા માટે આ તફાવત પરથી આપણને ખ્યાલ આવી જાય કે પરમાણુના કદની સાપેક્ષે જે કેન્દ્રનું કદ છે એ અવગણી શકાય એટલું ઓછું હોય છે. અને જો તમારે આ તફાવતનો અનુભવ કરવો હોય તો કેન્દ્રને ક્રિકેટનો દડો માની લો. બરાબર, જો કેન્દ્રને ક્રિકેટનો દડો માનીએ તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી હોય છે. માની લો કે મેં આ તમને એટમ બતાવ્યો. ઓકે, સપોઝ ધીસ ઇઝ અવર એટમ. ઓકે, આ સપોઝ કેન્દ્ર અને આ ક્રિકેટનો દડો છે. બરાબર, અને આ આપણો એટમ. આ જે વસ્તુ થઈ ને આને પરમાણુની ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? પરમાણવીય ત્રિજ્યા. એ પરમાણવીય ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી. 5 કિલોમીટર ખ્યાલ આવે છે? મારું ગામ દડવા. ઓકે, દડવાથી આવે બાજુમાં ધોળા. તો દડવા અને ધોળા વચ્ચેનું કિલોમીટર છે 5 કિલોમીટર. ઓકે, સો અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા જતા ઘણી વાર લાગે ભાઈ. 5 કિલોમીટર એટલે નાનું સૂનું અંતર ના કહેવાય. તો આ તો ખાલી ત્રિજ્યા, પરમાણુની જે ત્રિજ્યા છે ને એ કેટલી? 5 કિલોમીટર. ઓકે, આટલી. અને આપણે આ જે દડો છે ને એ ક્રિકેટનો દડો કે જેને આપણે કહીએ છીએ કેન્દ્ર. માન્યું છે ભાઈ, ક્રિકેટનો જે બોલ છે એને આપણે કેન્દ્ર માન્યું. તો વિચાર કરો કે ક્રિકેટનો જે દડો છે એમાં વચ્ચે સેન્ટરનો ભાગ હોય. સેન્ટરથી આ કેન્દ્રમાં પણ ત્રિજ્યા, કેન્દ્રની ત્રિજ્યા કેટલી કહેવામાં આવી છે? તો કેન્દ્રની ત્રિજ્યા કીધું છે 10⁻15 મીટર. તો આ કેટલી ત્રિજ્યા પરમાણુની? 10⁻10 મીટર. બરાબર, તો એના પરથી તમે એક અંદાજ મારી શકો કે જો આ ક્રિકેટનો દડો જો આપણે કેન્દ્ર તરીકે લઈએ તો પરમાણુની જે ત્રિજ્યા છે ને એ 5 કિલોમીટર જેટલી હોય છે. મતલબ કે આખી જે પરમાણુની સાઈઝ છે ને એની સાપેક્ષે કેન્દ્રની સાઈઝ તો અવગણી શકાય એટલી ઓછી હોય. એટલું નાનું કેન્દ્ર હોય છે. એકદમ શોર્ટમાં કહું તો પરમાણુના કદની સાપેક્ષે કેન્દ્રનું જે કદ છે ને એ તો અવગણી શકાય એટલું ઓછું હોય છે. એટલે કેન્દ્ર એ ખૂબ જ સૂક્ષ્મ છે. અને આટલું સૂક્ષ્મ હોય તો જ આવું થાય ને. શું થાય બોલો? આટલું સૂક્ષ્મ કેન્દ્ર હોય તો જ મોટા ભાગના આલ્ફા કણો શું થાય બોલો? પરમાણુમાંથી સીધા પસાર થઈ જાય. જ્યારે નજીકથી જશે તો એનું શું થઈ જશે? વિચલન થઈ જશે. નજીકથી જશે તો વિચલન. બાકીના મોટા ભાગના આલ્ફા કણ શું થઈ જશે? સીધા જ ચાલ્યા જવાના છે. બહુ ઓછા આલ્ફા કણ બેક આવશે ને એ 20,000 એક જ આવે. એના પરથી જ સમજી શકાય કે આ કેન્દ્ર કેટલું નાનું હશે કે ત્યારે 20,000 માત્ર એક આલ્ફા કણ 180 ખૂણે બેક આવે છે. ઓકે, તો આ શું થયું? તારણો થયા. હવે આ જે અવલોકન અને તારણો પરથી રુથરફોર્ડે પરમાણુનો કેન્દ્રીય નમૂનો સૂચવ્યો. પ્રોટોનની શોધ પછી એણે આ નમૂનો આપણને આપેલો. આ નમૂના પ્રમાણે હવે આપણે પરમાણુ તરફ જઈએ તો એમાં નંબર 1, બરાબર, એમાં નંબર 1 પરમાણુનો ધન ભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ એ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હતું. અને એ ભાગને રુથરફોર્ડે ન્યુક્લિયસ એવું કીધું. બરાબર, હવે હું આખું સેન્ટેન્સ નથી લખતો. પરમાણુનું એટલે નંબર 1માં કેન્દ્ર. હું એક શબ્દ જ લખું છું. આ શબ્દ પરથી તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. નંબર 1માં કેન્દ્ર. તો આ એક રીતે જુઓ ને તો કેન્દ્રની વ્યાખ્યા થઈ. બરાબર, શું વ્યાખ્યા? કે ભાઈ પરમાણુનો સેન્ટરનો જે ભાગ છે કે જે ઘણો નાનો છે અને ધન વીજભારિત છે. તો આ જે સેન્ટરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? રુથરફોર્ડે શું કીધું? કેન્દ્ર. તમારે આ જે સેન્ટેન્સ છે એ કેન્દ્ર પરથી, એટલા માટે મેં ફિગર બતાવી છે. ફિગર પરથી તમારે અહીંયા સેન્ટેન્સ આખું લખી દેવાનું છે.
શું? તો યાદ કઈ રીતે રાખવાનું? તો શબ્દ આ કેન્દ્ર પરથી તમારે યાદ રાખવાનું. નંબર 1 માં કેન્દ્ર યાદ રાખવું. ચલો, કેન્દ્ર કોને કહેવાય? તો પરમાણુનો સેન્ટરનો ભાગ, કેન્દ્રનો ભાગ, કે જે ભાગ અતિ સૂક્ષ્મ હોય અને કેવો હોય? ધન વીજભારિત. તો અહીંયા બે શબ્દ આવે, ખૂબ નાનો અને બીજો શું આવશે? ધન વીજભારિત હોય. એવા નાના ભાગને, કે જેમાં શું હોય છે? ધન વીજભારિત પ્રોટોન હોય છે, એવા નાના ભાગને શું કહેવામાં આવે છે? કેન્દ્ર. બરાબર. નંબર 2 ની અંદર જો વાત કરીએ તો કેન્દ્ર સિવાયનો ભાગ, તો એની અંદર કેન્દ્ર સિવાયનો જે ભાગ છે એમાં કક્ષા હોય છે. શું હોય છે? કક્ષા. તો નંબર 2 માં કક્ષા શબ્દ યાદ રાખવાનો. યાદ રાખવા માટે હું તમને અહીંયા કહું છું કે ચાલો ભાઈ, આ કેન્દ્રનો ભાગ, કેન્દ્રનો ભાગની તો વાત ઉપર થઈ ગઈ. તો કેન્દ્ર સિવાયનો જે ભાગ છે, તમારે એવું કહેવાનું કે પરમાણુમાં કેન્દ્રની બહારના ભાગમાં જે વર્તુળાકાર માર્ગ હોય છે અને એ માર્ગની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે, એ માર્ગને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. બરાબર. કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ, બરાબર, કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અને ઘણી ઝડપે, ખૂબ જ ઝડપે વર્તુળાકાર માર્ગે જે પથમાં ઘૂમે છે, જે પથમાં પરિભ્રમણ કરે છે, એ પથને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. અને રુથરફોર્ડે જે આ નમૂનો છે એણે સૂર્યમંડળ સાથે, કોની સાથે? સૂર્યમંડળ સાથે સરખાવ્યો, કે જે રીતે વચ્ચે શું હોય છે? સૂર્ય. અને સૂર્યની આસપાસ કક્ષાઓની અંદર ગ્રહો શું થતા હોય છે? પરિભ્રમણ કરતા હોય છે. તો એ રીતે પરમાણુનો જે નમૂનો છે એ કોને મળતો આવે છે? સૂર્યમંડળ અથવા તો સૌરમંડળને મળતો આવે છે. તો બીજા સ્ટેટમેન્ટની અંદર કક્ષા ઉપર, કક્ષા કોને કહેવાય? કક્ષાની અહીંયા એક વ્યાખ્યા આપવાની છે. ભાઈ, કક્ષા કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રની આસપાસ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે અને ઝડપથી પરિભ્રમણ કરતા હોય છે. એ પરિભ્રમણ કરતા જે પથ છે, એ પથને શું કહેવામાં આવે છે? કક્ષા કહેવામાં આવે છે. ઓકે. ત્યાર પછી નંબર 3 ની વાત કરીએ. નંબર 3. નંબર 3 ની અંદર ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વાત કરવાની છે. બસ આ બે શબ્દો યાદ રાખો. બરાબર. ચલો, હવે આપણે એ તો ખ્યાલ છે કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે, બરાબર, નિશ્ચિત માર્ગ પર પરિભ્રમણ કરે છે. પણ આ ઇલેક્ટ્રોન એની જે કક્ષા છે, એનો પથ છે, એ છોડીને ચાલ્યો જતો નથી. શું કામ નથી ચાલ્યો જતો? તો રુથરફોર્ડ એવું કહે છે કે કેન્દ્ર જે છે ને ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ વીજભારિત છે. તો એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું હોય છે. તો આ આપણું છે કેન્દ્ર અને આ શું છે? કક્ષા. ઓકે. આ છે કક્ષા અને અહીંયા આપણો ઇલેક્ટ્રોન, અહીંયા છે ઇલેક્ટ્રોન. તો આ કેવો છે? તો આ નેગેટિવ ચાર્જ ધરાવે છે. બરાબર. અને કેન્દ્ર કેવું છે? તો કેન્દ્રમાં પ્રોટોન છે અને એ કેવો ચાર્જ ધરાવે છે? પોઝિટિવ ચાર્જ. તો આ એક ટાઈપનો ધન વીજભારિત કણ થયું કેન્દ્ર. ઇલેક્ટ્રોન એક ઋણ વીજભારિત કણ થયું. અને ધન વીજભારિત અને ઋણ વીજભારિત વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે. તો આમની વચ્ચે જે આકર્ષણ બળ છે એને શું કહેવાય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. આ આકર્ષણ બળને લીધે આ ઇલેક્ટ્રોન પોતાની જે કક્ષા છે, પથ છે, એ છોડીને બહાર ચાલ્યો જતો નથી. એ કક્ષાની અંદર કેન્દ્ર સાથે આકર્ષણ પામીને શું કર્યા કરશે? પરિભ્રમણ કર્યા જ કરશે. ઓકે. તો નંબર 3 ની અંદર ઇલેક્ટ્રોન અને કેન્દ્ર. શું કહેવાનું? કે ભાઈ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર બંને એકબીજાની સાથે કયા આકર્ષણ બળથી? તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે.
કે જેને લીધે ઇલેક્ટ્રોન પોતાના પથ ઉપર કેન્દ્ર સાથે આકર્ષણ બળ પામીને પરિભ્રમણ કરતો રહે છે. ઓકે, તો આજે સેન્ટેન્સો બનાવવા માટે સરળતા રહે એના માટે મેં તમને શબ્દો આપી દીધા. કેન્દ્ર, કક્ષા અને પછી આ શું? તો જો આ કેન્દ્રનું અહીંયા કેન્દ્ર આવ્યું, બરાબર. થર્ડ છે ને એ ઉપરના બે પરથી બનાવી દેવાનું. કેન્દ્રનું કેન્દ્ર અને ચાલો કક્ષામાં શું હોય? જોયું ને તમે? કક્ષામાં શું હોય? કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, બરાબર. અને ઇલેક્ટ્રોન કેવું છે? નેગેટિવ ચાર્જ, કેન્દ્ર પોઝિટિવ ચાર્જ. તો એમની વચ્ચે શું છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. છતાં પણ આ શબ્દો પરથી સેન્ટેન્સ બનાવવા હોય તો બાજુમાં તમને ફિગરો આપી છે. એ ફિગરને માઇન્ડની સામે લાવીને, બરાબર, ફિગર આમ જોવો ને તો ઝડપથી યાદ રહી જાય. તો એ ફિગર પરથી તમારે સેન્ટેન્સ બનાવી દેવાના. તો અહીંયા આપણે રુથરફોર્ડનો જે પ્રયોગ છે, તારણો, બરાબર, એના રિઝલ્ટ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. તો આ જે 3 વસ્તુ આવી ને, એ 3 વસ્તુ પરથી એક પરમાણુની રચના થઈ. દેખાય છે તમને પરમાણુ? જો આ એક પરમાણુ બન્યો કે જેમાં આપણને બે ભાગ દેખાય છે. એક કેન્દ્રનો ભાગ કે જે ધન વીજભારિત છે, અને એક કેન્દ્ર સિવાયનો ભાગ કે જેમાં કક્ષાઓ છે, અને કક્ષામાં શું છે? ઇલેક્ટ્રોન છે. તો એક પરમાણુ વ્યવસ્થિત બન્યો. ખ્યાલ આવે છે? જે થોમ્સનમાં શું હતું? જે થોમ્સનમાં આ રીતે ધન વીજભારિત કણો હતા, આખા નમૂનામાં સમાયેલા, અને એની વચ્ચે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હતા, બરાબર. તો આના પરથી આ જે નમૂનો હતો જે થોમ્સન, કે જે નમૂનો કેવો હતો? ખોટો નમૂનો. ક્યારે ખોટો સાબિત થયો? રુથરફોર્ડે આ પ્રયોગ કર્યો, એના તારણો, અવલોકનો બધું ચેક કર્યું, એના પરથી એને ખ્યાલ આવ્યો કે આ ટાઈપનો નમૂનો ના હોય. તો આ નમૂનો જો વ્યવસ્થિત બન્યો. હવે આપણી પાસે રુથરફોર્ડે જે નમૂનો આપ્યો છે એ પરફેક્ટ નમૂનો આપ્યો છે. તો હવે આપણે આને કન્સિડર નથી કરતા. હવે આપણે રુથરફોર્ડના નમૂનાને કન્સિડર કરીએ છીએ. હજુ પણ આમાં ખામીઓ આવશે. તો એ ખામીને સુધારવા માટે આગળ નીલ બોર નામનો સાયન્ટિસ્ટ આવશે. ધીમે ધીમે આ નમૂનાને એકદમ પરફેક્ટ તરફ અને ડિટેલમાં સમજવા તરફ આપણે જઈશું.